એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે અને બીજી તરફ ખેડૂતોની જે આવક છે તે પણ ડૂબી રહી છે। રાસમ ગામના ખેડૂતો સરકારી તંત્રની બેદરકારીના જીવંત ઉદાહરણ છે। અહીં છેલ્લા એક મહિનાથી 1000 વીઘાથી વધુ જમીન પાણીમાં ડૂબેલી છે। અનેક રજૂઆતો થઈ છે પણ કોઈ પગલાં નથી લેવાયા। જગતના તાત પર ઘાત। એક મહિનાથી તળાવ બન્યા ખેતરો। 1000 એકર જમીન પાણીમાં ડૂબી। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાય છે, ક્યાંય જમીન દેખાતી નથી। આ રાસમ ગામના ખેતરો છે। સરકાર ખેડૂતોના વિકાસની વાતો કરે છે। જગતના તાતને વરેલી સરકાર હોવાના દાવાઓ થાય છે, પરંતુ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રાસમ ગામ પહોંચો ત્યારે બધી વાસ્તવિકતા નજરો-નજર જોવા મળી જાય। ખેડૂતો માટે વિકાસની વાતો માત્ર મજાક બની રહી છે। અહીં છેલ્લા એક મહિનાથી 1000 વીઘાથી વધુ જમીન પાણીમાં ડૂબેલી છે। આ ડૂબેલા ખેતરોમાં ડાંગરનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। છેલ્લા વરસાદ આયા 1 મહિનો થયો છતાં રાસમ ગામમાં પાણીનો ભરાવો હજુ સુધી દૂર થતો નથી અને બાવળામાં અમુક માથાભારે તત્વો દ્વારા અને અમુક સાહેબોની ઓછી મરજી હોય એ રીતે કોઈ એનો કાર્યવાહી આગળ પાણી જવાનો નિકાલ કરતા નથી। અમારા લગભગ 500, 700, 1000 વીઘા જમીન ડાંગર તો અત્યારે તો નિષ્ફળ જઈ શકશે, પણ હવે પછી જે ઘઉં થશે એ પણ અમારા થશે નહીં, આની અમારે ચિંતા છે। આ વિસ્તારમાં એક મહિનાથી ભારે વરસાદ પડ્યો નથી, છતાં ગામના ખેતરો તળાવ બનેલા છે। છેલ્લા એક મહિનાથી સ્થિતિ જેમની તેમ છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોએ કરોડોનું નુકસાન વેઠવું પડ્યું છે। હવે તો રવિ પાક પણ લેવાશે કે નહીં તેની ચિંતા તેમને સતાવી રહી છે। વરસાદી પાણી ભરાયેલું છે તેનો કોઈ આજ સુધી નિકાલ નહીં થયો। આ બાબતે અમે ટીડીઓ સાહેબને, પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને મેલ દ્વારા જાણ કરી હતી। એ લોકો ગામ પર આયા હતા જોવા માટે, પણ કોઈ નિકાલ કર્યો નહીં, જોઈને જતા રહ્યા। અમારી વાત કોઈ સાંભળતા નથી અને આ પાણીના લીધે અમારા રાસમ ગામનો લગભગ 1000 વીઘા ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે અને આ પાણી જે બાવળા તરફ જાય છે ત્યાંના માથાભારે તત્વો આ પાણી રોકી લે છે અને પાણીનો નિકાલ થવા દેતા નથી। એટલે અમારું કહેવું તો એટલું જ છે કે આ પાણી સત્વરે નિકાલ થાય અને અમે બીજો કંઈક પાક લઈ લઈએ, નકર ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ શકે એમ છે। ખેડૂતોએ તંત્રને અનેક રજૂઆતો કરી પણ અધિકારીઓ માત્ર સ્થળ મુલાકાતના નામે ગામનો પ્રવાસ કરી પાછા ફરે છે, જાણે પાણીમાં ડૂબેલા ખેતરો અને રડતા ખેડૂતોના દ્રશ્યો તેમના માટે કોઈ પ્રવાસન સ્થળ હોય। રાસમ જ નહીં પણ રજોડા, ભમાસરા, રૂપાલ, ઢેઢાળ જેવા અનેક ગામોમાં પણ આવી જ હાલત છે। અધિકારીઓ કે કોઈ અમારા ત્યાં અહીં આવતા નથી અને ધારાસભ્ય જેવું કઈ અમારે છે જ નહીં। અમારું કોઈ સાંભળતું નથી અને બાવળાના ખોટી રીતે પાણીનો નિકાલ આગળ બાંધી દે અને ખોટી અડચણો ઊભી કરી એમના પોતાના મત વિસ્તારમાં પાણી ના જાય એટલા માટે બાવળાના કોર્પોરેટરો તથા જે ચૂંટાયેલા માથાભારે ડોનો છે એ આગળ પાણી બાંધી દે અને આ અમારા ગામને ખોટી મુશ્કેલી કરે છે। અમારા ગામની 500-700 વીઘા જગ્યા આ પાણીમાં સમાયેલી છે। પાણીના નિકાલને રોકવા માટે કેટલાક માથાભારે લોકોએ પાળો બાંધી હોવાની વાત સામે આવી છે, પણ તંત્ર મામલે કેમ ચૂપ છે તે મોટો સવાલ છે। શું સરકારી તંત્ર માથાભારે લોકોથી ડરે છે કે પછી તેમને આ સમસ્યાની ખબર જ નથી? ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક પાણીનો નિકાલ થાય, નિષ્ફળ ગયેલા પાકનું સર્વે કરી વળતર મળે અને માથાભારે લોકો સામે કડક પગલાં લેવામાં આવે। પણ આ માંગ ક્યારે પૂરી થશે તે તો સમય જ કહેશે। ત્યાં સુધી ખેડૂતો પાણીમાં ડૂબેલા તેમના ભવિષ્યને જોઈને આંસુ સારતા રહેશે।